આરોપીની ડિજિટલ એરેસ્ટ કરીને 22 લાખની ઠગાઈ. સુરત સાયબર ક્રાઇમ સેલની તપાસમાં ચોંકાવનારો હિસ્સો. આઉટસાઇડ સીબીઆઈ ઓફિસર સ્કેમ અનકવર્ડ. સુરત શહેરના સિનિયર સિટીઝન એક વ્યક્તિ સાથે લાખોની ઠગાઈ કરવામાં આવી હોવાનું ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપેલ આરોપીઓને પોતાને સીબીઆઈ ઓફિસર કહી ઓળખ આપી અને ડિજિટલ એરેસ્ટ કરવાના નાટક હેઠળ ₹22,04,000ની રકમ બ્લેકમેલિંગ દ્વારા બેંકો ટ્રાન્સફર કરાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓનો ભોગ બનેલા નાગરિક વિડીયો કોલ દ્વારા ડરાવવામાં આવ્યા અને તેમના આધાર કાર્ડથી નરેશ ગોયલ કેસમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા છે અને તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો દાખલ થયો છે. આથી તેમના તમામ બેંક એકાઉન્ટ મોનિટર કરવામાં આવશે તેમજ જણાવી વીક સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી જાતના બહાના નીચે કુલ ₹22 લાખમાંથી અલગ અલગ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી દીધી હતી. આ કેસમાં સાયબર ક્રાઇમ સેલે અમદાવાદના નિવાસી આરોપીને ઝડપી લીધો છે, જેમના બેંક એકાઉન્ટમાં ₹10 લાખ દાખલ થયા હોવાનું ખુલ્યું છે. વધુમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરનાર વિદેશ સ્થિત બીજી શખ્સે માત્ર ₹15,000ની કમિશનમાં પોતાનું ખાતું આ ઠગાઈ પાસે આપી દીધું છે. સુરત શહેર પોલીસ હવે સમગ્ર ફ્રોડ નેટવર્ક અને તેમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સામે વધુ તપાસ ચલાવી રહી છે. નાસ્તા ફરતા અન્ય આરોપીની શોધ તથા ફંડ ટ્રેલ શોધ માટે ટેકનિકલ વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટ બાય હરીશ રાજપૂત, સુરત.